હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં? તો તમે બધા મજામાં દેશો મિત્રો. સ્વાગત છે આપણું એક નવા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર મિત્રો આપણે 36 સાઈઝ પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગ છે એ કરતા શીખીશું. એ પણ મિત્રો એકદમ સરળ રીતે કે આજે હું તમને સ્ટેપ બાય સ્ટેપ પ્રિન્સેસ કટ બ્લાઉઝ છે એનું કટિંગ કરતા શીખવાડીશ. તો કન્ટિન્યુ દોસ્તો વિડીયોની અંદર બની રહેજો. તો ચાલો મિત્રો શરૂ કરીએ આપણે પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગ. તો મિત્રો આજે આપણે 36 સાઈઝનું પ્રિન્સેસ કટ બ્લાઉઝ છે એનું કટિંગ કરવાનું છે. તો એના માટે તો મિત્રો સૌથી પહેલા આપણું જે માપ છે એ માપ આપણે લઈ લીધેલું છે. તો માપ મિત્રો આ રીતે છે. 36 સાઈઝના પ્રિન્સેસ કટ બ્લાઉઝ ની અંદર આપણી લંબાઈ રહેવાની છે 14 ઇંચ, શોલ્ડર રહેવાનો છે 11 ઇંચ, શેટ છે 36 ઇંચ, કમર છે 32 ઇંચની. મિત્રો આગળનું જે ગળું છે એ આપણું 6 ઇંચનું રહેવાનું છે અને પાછળનું જે ગળું છે એ આપણું 9 ઇંચનું. અને મિત્રો સ્લીવ છે તો સ્લીવની લંબાઈ રહેવાની છે 7 ઇંચ. તો મિત્રો આ રીતનું આપણું મેઝરમેન્ટ છે. તો આ મેઝરમેન્ટ ઉપર મિત્રો આપણે આજે પ્રિન્સેસ કટ બ્લાઉઝ છે એનું કટિંગ કરતા હું તમને શીખવાડીશ. તો સૌથી પહેલા તો મિત્રો આપણે આ અસ્તરનું છે તો આપણે અસ્તરને આ રીતે ડબલમાં ફોલ્ડ કરી લીધું છે. હવે મિત્રો સૌથી પહેલા તો આપણે અહીંયા નીચેની સાઈડમાં આપણી જે ભાગ છે તો અહીંયા આપણે સીધી લાઈન ડ્રોપ દોરી લઈશું, જેથી કરીને આપણું કાપડ છે એ સીધું થઈ જાય અને આપણે માપ લેવામાં પણ એકદમ સરળ રહે. એના માટે આપણે અહીંયા એક સીધી લાઈન આ રીતે દોરી લઈશું. તો કમ્પ્લીટ મિત્રો આપણી જે લાઈન છે એ આપણે આ રીતે કમ્પ્લીટ દોરાઈ ગઈ છે. હવે મિત્રો આપણું જે માપ છે એ માપ પ્રમાણે આપણે લંબાઈનું માપ લઈશું. તો આપણી લંબાઈ છે મિત્રો આની અંદર 14 ઇંચ. તો અહીંયા આપણે 14 ઇંચે નિશાન લગાવીશું અને મિત્રો આની અંદર આપણે અડધો ઇંચ સિલાઈનું માર્જિન એડ કરીશું. તો આપણે 14.5 ઇંચે નિશાન લગાવીશું. હવે મિત્રો આપણે 14.5 ઇંચે જ્યાં નિશાન લગાવ્યું છે ત્યાં આપણે એક સીધી લાઈન દોરી લઈશું. તો અહીંયા મિત્રો આપણે એક સીધી લાઈન છે એ આ રીતે દોરી લેવાની છે. હવે મિત્રો આપણું શોલ્ડર છે તો શોલ્ડર છે મિત્રો આની અંદર આપણું 11 ઇંચ. તો 11 ના અડધા એટલે કે 5.5 ઇંચ. તો 5.5 ઇંચ અહીંયા આપણે એક નિશાન મારી લઈશું. તો હવે મિત્રો આપણે 5.5 ઇંચ જે નિશાન માર્યું છે ત્યાં સુધી આ રીતે આપણે અહીંયા સીધી લાઈન છે એ અહીંયા દોરી લઈશું. તો મિત્રો આપણે શોલ્ડરનું માપ પણ આપણે આની અંદર લઈ લીધું છે. હવે મિત્રો અહીંયા આપણે 5.5 ઇંચે બીજું એક નિશાન લગાવીશું. તો આ રીતે આપણે 5.5 ઇંચે નિશાન લગાવવાનું છે. અને અહીંયાથી મિત્રો આપણો જે હાર્મોલ છે, આપણે જે શોલ્ડરનું નિશાન લગાવ્યું છે ત્યાંથી આપણે આની અંદર હાર્મોલ છે એ આપણે ઉતારવાનો છે 5.6 ઇંચ. કેમ કે 36 ની સાઈઝ નું છે મિત્રો એટલે આપણે આની અંદર 5.6 ઇંચ રાખીશું. જો વધારે આનાથી મોટી સાઈઝ હોય તો આપણે એની અંદર અડધો ઇંચ પ્લસ કરી દઈશું. તો હવે મિત્રો આપણે જ્યાં આ નિશાન લગાવ્યું છે ત્યાં એક આ રીતે સીધી લાઈન છે એ અહીંયા દોરી લઈશું. તો અહીંયા મિત્રો આપણે એક આ રીતે સીધી લાઈન દોરી લેવાની છે. તો એ જ રીતે મિત્રો અહીંયા આપણે જે શોલ્ડરનું નિશાન છે ત્યાં પણ આપણે આ રીતે એક સીધી લાઈન અહીંયા દોરી લઈશું. તો આ રીતે મિત્રો આપણું બંને લાઈન છે કમ્પ્લીટ આપણી દોરાઈ ગઈ છે. હવે મિત્રો આપણે કમરનું માપ લઈશું. તો કમર છે મિત્રો આપણે આની અંદર 32 ઇંચની. તો 32 નો મિત્રો ચોથો ભાગ આપણે આની અંદર લઈશું એટલે કે 8 ઇંચ. તો આપણે 8 ઇંચ અહીંયા નિશાન લગાવીશું. પ્લસ મિત્રો આપણે 1 ઇંચ આનું પ્લેટનું જે આપણે ટક્સ લગાવવાના છે એનું નિશાન લગાવીશું અને પ્લસ આપણે 1.5 ઇંચ સિલાઈનું માર્જિંગ આની અંદર છોડવાનું છે. તો આ રીતે આપણે કમ્પ્લીટ નિશાન છે એ લગાવી લેવાના છે. સૌથી પહેલા તો આપણે કમર જે 32 ઇંચની છે તો આપણે અહીંયા 32 નો ચોથો ભાગ લીધો એટલે કે 8 ઇંચે નિશાન લગાવ્યું. ત્યાર પછી આપણે 1 ઇંચ ટક્સનું કાપડનો છોડ્યું અને ત્યાર પછી આપણે 2 ઇંચ આપણું સિલાઈનું માર્જિંગ કર્યું. હવે મિત્રો એ જ રીતે આપણે અહીંયા શેષનું માપ લઈશું. તો શેષ છે મિત્રો આપણે અંદર 36 ઇંચ. તો 36 નો ચોથો ભાગ લઈશું. તો આપણે મિત્રો 9 ઇંચ. તો અહીંયા આપણે 9 ઇંચે નિશાન લગાવીશું અને પ્લસ મિત્રો આપણે આની અંદર સિલાઈનું માર્જિંગ છે એ 1.5 ઇંચે રાખવાનું છે. તો 1.5 ઇંચ આપણે પ્લસ એક્સ્ટ્રા આની અંદર લઈ લીધું છે. હવે મિત્રો હવે જ્યાં આપણે નિશાન લગાવ્યા છે તો હવે આપણે આ નિશાનથી આ રીતે અહીંયા સીધી લાઈન છે એ અહીંયા દોરી લઈશું. તો આ રીતે આપણે અહીંયા સીધી લાઈન છે એ દોરી લઈશું. તો અહીંયાથી આપણે આ રીતે સીધી લાઈન આ રીતે દોરી લેવાની છે. તો આ રીતે કમ્પ્લીટ મિત્રો આપણું જે લાઈન છે આની અંદર આપણે કમ્પ્લીટ દોરાઈ ગઈ છે. હવે મિત્રો બંને લાઈન દોરીને હું તમને બતાવીશ. તો આપણો આ છે આપણું ફિટિંગ અહીંયાથી આપણું થવાનું છે. તો આ આપણું તૈયાર જે માપ રહેવાનું છે તો અહીંયાથી આપણું આ તૈયાર માપ રહેશે અહીંયાથી. તો આ કમ્પ્લીટ મિત્રો આપણે આ રીતે નિશાન છે એ આની અંદર લગાવી લીધા છે. હવે મિત્રો હવે આપણે હાર્મોલનું નિશાન લગાવીશું. તો હાર્મોલનું મિત્રો અહીંયાથી આપણે 1 ઇંચ આ જે આપણો ક્રોસ ભાગ છે ત્યાંથી આપણે આ રીતે 1 ઇંચમાં અહીંયા નિશાન લગાવી લઈશું. તો આ રીતે આપણું 1 ઇંચ સિલાઈ અહીંયા આ રીતે નિશાન લગાવી લેવાનું. હવે મિત્રો અહીંયાથી આપણે આ રીતે રાઉન્ડ ની અંદર હાર્મોલનું જે છે શેપ આપી દઈશું.
તો આ રીતે અહીંયાથી હાર્મોનનો શેપ છે એ આપણે અહીંયા આપી દેવાનો છે. તો આ રીતે દોસ્તો આપણો હાર્મોનનો શેપ છે એ આપણે કમ્પ્લીટ આની અંદર અપાઈ ગયો છે. તો હવે મિત્રો આ રીતે આપણો શેપ છે એ કમ્પ્લીટ આપી દીધો છે. હવે આપણું જે પાછળનું ગળું છે મિત્રો એ આપણે એનું કટિંગ અત્યારે નિશાન લગાવી લઈએ. તો અહીંયાથી મિત્રો આપણે 4 ઇંચનું રાખવાનું છે, એટલે કે 2 ઇંચ અહીંયા આપણે નિશાન લગાવીશું. હવે એ જ રીતે મિત્રો અહીંયા પણ આપણે 2 ઇંચે નિશાન છે એ આની અંદર લગાવી લઈશું. તો આ રીતે આપણે 2 ઇંચનું નિશાન લગાવી લેવાનું છે. મિત્રો પાછળનું જે ગળું છે એ આપણું છે આની અંદર 9 ઇંચ. તો અહીં ઉપરથી આપણે 9 ઇંચ અહીંયા નિશાન લગાવી લઈશું. તો આ રીતે આપણે 9 ઇંચનું નિશાન છે અહીંયા લગાવી લીધું. હવે મિત્રો આપણે જે નિશાન લગાવ્યું છે તો અહીંયા આપણે એક સીધી લાઈન દોરી લઈશું. તો અહીંયાથી આપણે જે નિશાન મારેલું છે તો આ રીતે અહીંયા આપણે એક સીધી લાઈન દોરી લેવાનું છે. એ જ રીતે અહીંયા પણ આપણે એક આડી લાઈન દોરી અને અહીંયા આપણે ગળાનો શેપ છે રાઉન્ડ એ અહીંયા આપી દઈશું. તો આ રીતે મિત્રો આપણો જે ગળાનો શેપ છે આ રીતે નિશાન ગળાનું લગાવી દીધું છે. અને આજનું જે ગળું છે મિત્રો એ આપણું હાંડી આકારનું ગળું છે. તો અહીંયાથી આપણે હાંડી આકારનો શેપ છે તો આ રીતે આપણે અહીંયા હાંડી આકારનો શેપ છે એ અહીંયાથી આ રીતે રાઉન્ડમાં આની અંદર આપી દઈશું. તો આ રીતે મિત્રો આપણો શેપ છે એ આપણે હાંડી આકારનો આ રીતે ગળાનો શેપ છે એ અહીંયાથી આ રીતે આપી દીધો છે. અને મિત્રો આની અંદર જે આપણે હાંડી આકારનો ગળાનો શેપ આપણે અત્યારે આપ્યો છે પણ આપણે હાલ અત્યારે કટિંગ કરતા નથી, કેમ કે આપણે જે આગળનો ફ્રન્ટ છે એ કટિંગ કરી અને ત્યાર પછી આપણે ગળાનું કટિંગ કરીશું. તો હવે મિત્રો આપણું કમ્પ્લીટ માપ છે એ લેવાઈ ગયું છે. તો હવે આપણે આનું કટિંગ કરી લઈએ. કમ્પ્લીટ મિત્રો આપણો જે પાછળનો ફ્રન્ટ છે એ આપણે પાછળના ફ્રન્ટનું કમ્પ્લીટ કટિંગ છે આની અંદર કરી લીધું છે. હવે મિત્રો આપણે ટક્સનું નિશાન લગાવીશું. તો ટક્સના નિશાન લગાવવા માટે તો દોસ્તો અહીંયાથી આપણે 4 ઇંચે નિશાન લગાવીશું. તો આ રીતે દોસ્તો આપણે 4 ઇંચનું નિશાન લગાવીશું અને ઉપરની સાઈડમાં આપણે મિત્રો અહીંયા 4.5 ઇંચનો ટક્સ લેવાનો છે. તો આપણે 4.5 ઇંચે નિશાન લગાવીશું. હવે મિત્રો આ રીતે આપણે નિશાન છે એ લગાવી લેવાનું છે અને અહીંયા આપણે 1 ઇંચ રાખ્યું હતું. તો બંને સાઈડ આપણે અડધો ઇંચ છે એ અહીંયા ટક્સનું માર્જિંગ રાખવાનું છે. તો આ રીતે નિશાન લગાવી લઈશું. હવે મિત્રો આપણું જે નિશાન લગાવ્યું છે તો અહીંયા આપણે નિશાન લગાવીને હું તમને બતાવું કે આપણો જે ટક્સ છે એ આપણો ટક્સ અહીંયા આ રીતે રાખવાનો છે. તો એ રીતે અહીંયા આપણે નિશાન લગાવીને તમને બતાવી દો. તો આ રીતે આપણે ટક્સ છે એ અહીંયા આપણો ટક્સ આવી જશે પાછળના ભાગની અંદર. તો આપણો કમ્પ્લીટ દોસ્તો આપણે જે પ્લેટ લેવાની છે તો અહીંયા આપણું આ રીતે કમ્પ્લીટ આવી ગયું. તો અહીંયા પણ મિત્રો આપણે નિશાન છે એ આ રીતે ડબલમાં કરી અને અહીંયા આપણે નિશાન લગાવી લઈએ. તો કમ્પ્લીટ મિત્રો આપણો પાછળનો ફ્રન્ટ છે એ આપણે કમ્પ્લીટ કટિંગ થઈ ગયો છે. હાલ આપણે આની અંદર ગળાનું કટિંગ નથી કરતા, કેમ કે આપણે આગળનો ફ્રન્ટ કટિંગ કરી અને ત્યાર પછી આપણે આનું ગળાનું કટિંગ કરીશું. હવે મિત્રો આપણે આગળના ફ્રન્ટનું કટિંગ કરીએ. આગળના ફ્રન્ટનું કટિંગ કરવા માટે તો આપણે આ જે ડબલની અંદર આવી રીતે કપડું ફોલ્ડ કર્યું છે એ રીતે આપણે અહીંયા ફોલ્ડ કરી લેવાનું છે. હવે મિત્રો હવે આપણું ડબલ કપડું જે ફોલ્ડ છે ત્યાંથી આપણે અહીંયા અડધો ઇંચ છે એ આપણે ગાજ પટ્ટી અને બટન પટ્ટી માટે કાપડ છોડવાનું છે. તો અહીંયા આપણે અડધો ઇંચ અહીંયા કાપડ છે એ સૌથી પહેલા તો આ રીતે એક નિશાન લગાવી લઈશું. તો અહીંયા મિત્રો આપણે જે અડધો ઇંચનું માર્જિનનું નિશાન લગાવ્યું છે ત્યાં આપણે આ રીતે એક સીધી લાઈન સૌથી પહેલા તો દોરી લેવાની છે. તો આ રીતે દોસ્તો આપણે જ્યાં નિશાન આ રીતે લગાવી અને અહીંયાથી આપણે નિશાન છે એ આ રીતે લગાવી લઈશું. તો આ રીતે આપણું જે નિશાન છે અહીંયા આપણે લગાવી લેવાનું છે. તો હવે કમ્પ્લીટ મિત્રો આપણું જે નિશાન છે એ આની અંદર કમ્પ્લીટ આપણું લાગી ગયું છે. હવે મિત્રો આપણે જે પાછળનો ફ્રન્ટ કટિંગ કર્યો છે તો હવે આપણે આ નિશાન પ્રમાણે રાખી અને અહીંયાથી આપણે આ રીતે ભાગ છે એ આપણો અહીંયા રાખી દઈશું અને આપણો ભાગ છે એ અડધો ઇંચ આપણે ઉપરની સાઈડમાં જ રાખીશું, કેમ કે અહીંયા આપણે જે સિલાઈનું માર્જિન છે આની અંદર એડ કરવાનું છે એટલા માટે. તો આ રીતે દોસ્તો આપણો ભાગ છે એ વ્યવસ્થિત રાખી દઈશું આની ઉપર. તો કમ્પ્લીટ મિત્રો આપણો જે ભાગ છે એ આપણે આની ઉપર આ રીતે રાખી દેવાનો છે. હવે મિત્રો હવે આ રીતે આપણો ભાગ રાખી અને સૌથી પહેલા તો આપણે આ જે પાછળનો ફ્રન્ટ કટિંગ કર્યો છે તો એને એ પ્રમાણે આપણે અહીંયા નિશાન છે લગાવી લઈએ. તો આ રીતે આપણે અહીંયા નિશાન લગાવી લઈએ. તો કમ્પ્લીટ મિત્રો આપણો જે નિશાન છે એ લાગી ગયા છે. હવે મિત્રો આપણો જે પાછળનો ફ્રન્ટ છે એને આપણે લઈ લઈશું. હવે મિત્રો આપણે પાછળનો ફ્રન્ટ છે એ આ રીતે ઉપરથી લઈ લેવાનો છે. હવે મિત્રો હવે એ જ રીતે જે રીતે આપણે આગળના ફ્રન્ટની પાછળના ફ્રન્ટની અંદર નિશાન લગાવ્યા હતા એ જ રીતે આપણે અહીંયા પણ નિશાન લગાવી લઈશું. તો એના માટે તો દોસ્તો
આપણો જે કમર છે એ આપણે આની અંદર કમર છે મિત્રો 32 ઇંચની, તો આપણે 8 ઇંચે નિશાન લગાવીશું. તો અહીંયાથી મિત્રો આપણે 8 ઇંચે નિશાન લગાવીશું અને પ્લસ મિત્રો આપણે આની અંદર 2 ઇંચ અહીંયા આપણે જે પ્રિન્સ કટ છે તો ત્યાં આપણે 1.5 ઇંચનો શેપ ત્યાં આપણે 1.5 ઇંચ છે એ કટનો માર્જિન છોડવાનું છે. ત્યાર પછી મિત્રો આપણે 1.5 ઇંચ જે છે એ આપણું સિલાઈનું માર્જિન. તો આ રીતે આપણે દોસ્તો કમ્પ્લીટ નિશાન છે એ આની અંદર લગાવી લેવાના છે. તો સૌથી પહેલા તો મિત્રો આપણે જે કમર હતી તો આપણી કમર છે આની અંદર 32 ઇંચની, તો આપણે 32 નો ચોથો ભાગ 8 ઇંચે નિશાન માર્યું. ત્યાર પછી જે આપણો પ્રિન્સ કટનો અહીંયા આપણે જે શેપ આપવાના છે તો ત્યાં આપણે ટક્સ લેવાના છે, તો એને આપણે 1.5 ઇંચ સિલાઈનું માર્જિન છોડ્યું અને ત્યાર પછી આપણું જે સિલાઈનું માર્જિન છે રેગ્યુલર એ આપણે 1.5 ઇંચનું એની અંદર એડ કર્યું. હવે મિત્રો હવે એ જ રીતે અહીંયા પણ આપણે એક સીધી લાઈન છે, અહીંયા આપણું જે હાર્મોલ છે તો ત્યાં આપણો હાર્મોલ તો આની અંદર કમ્પ્લીટ જ છે. તો હવે મિત્રો આપણા આ લાઈન છે તો લાઈન અહીંયાથી આપણે આ રીતે માર્જિન છોડેલું છે. હવે મિત્રો અહીંયા આપણે સિલાઈનું માર્જિન છે એ પ્લસ કરવાનું છે. તો એના માટે તો દોસ્તો આપણે જે શેષનો ભાગ છે તો આપણી શેષ છે મિત્રો 36 ઇંચ, તો 36 નો ચોથો ભાગ એટલે કે 9 ઇંચ. પછી મિત્રો આપણે સિલાઈનું માર્જિન છોડી દેવાનું છે, તો સિલાઈનું માર્જિન આપણે આની અંદર 1 ઇંચ એડ કરી દઈશું. ત્યાર પછી આપણું 1.5 ઇંચનું જે સિલાઈનું માર્જિન છે એ. તો હવે મિત્રો આ રીતે આપણે જે નિશાન છે કમ્પ્લીટ લગાવી લીધા છે. હવે તો આપણે આ રીતે એક બીજું નિશાન છે જે આપણું સિલાઈનું માર્જિન, તો આ રીતે આપણે અહીંયા એક નિશાન છે એ આ રીતે લગાવી લઈશું. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણું જે નિશાન છે એ આપણે આની અંદર લગાવી લેવાનું છે. તો આ રીતે આપણું નિશાન છે એ કમ્પ્લીટ દોસ્તો લાગી ગયું છે. હવે મિત્રો આપણે ગળાનું માપ લઈશું. તો ગળું મિત્રો આપણે આગળના ભાગ પાછળના ફ્રન્ટની અંદર 2 ઇંચનું રાખ્યું હતું, તો અહીંયા પણ આપણે 2 ઇંચનું રાખી લેવાનું છે. તો આ રીતે દોસ્તો આપણે 2 ઇંચનું ગળું રાખી લેવાનું છે. હવે મિત્રો આપણે જે આગળનું જે ગળું છે એ દોસ્તો આપણું 6 ઇંચનું છે. તો અહીંયાથી મિત્રો આપણે 6 ઇંચે નિશાન લગાવીશું. તો અહીંયા આપણે 6 ઇંચનું નિશાન છે એ લગાવવાનું છે. હવે મિત્રો આપણે જે 6 ઇંચનું નિશાન લગાવ્યું છે તો ત્યાં આ રીતે એક સીધી લાઈન દોરી લઈશું. એ જ રીતે મિત્રો આપણે જે 2 ઇંચનું ગળું અહીંયા નિશાન શોલ્ડર લગાવ્યું છે તો શોલ્ડરથી 2 ઇંચ જે નિશાન છે ત્યાં આપણે આ રીતે એક સીધી લાઈન દોરી લઈશું. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે સીધી લાઈન છે આપણે કમ્પ્લીટ દોરાઈ ગઈ છે. હવે મિત્રો અહીંયા આપણે ગળાનો શેપ છે તો આપણે અહીંયા ગળાનો શેપ અહીંયા રાઉન્ડ ની અંદર આપી દઈશું. તો આ રીતે દોસ્તો આપણો ગળાનો જે શેપ છે એ અહીંયા આપણે રાઉન્ડ ની અંદર આ રીતે આપી દેવાનો છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે શેપ છે આની અંદર કમ્પ્લીટ આપી દીધો છે. હવે મિત્રો આપણે અહીંયાથી ડોટ પોઈન્ટનું નિશાન લઈશું. તો આપણે જે રેગ્યુલર માપ છે તો અહીંયાથી આપણે 10 ઇંચે ડોટ પોઈન્ટનું માપ લઈશું. તો શોલ્ડરથી આપણે 10 ઇંચે નિશાન લગાવીશું. તો આ રીતે આપણે એક નિશાન લગાવી લેવાનું છે. અહીંયાથી મિત્રો આપણે 4 ઇંચે નિશાન લગાવીશું. તો અહીંયાથી મિત્રો આપણે 4 ઇંચે નિશાન છે એ અહીંયા લગાવી લેવાનું છે. તો આ રીતે દોસ્તો આપણું 4 ઇંચે નિશાન લગાવી લેવાનું છે. હવે અહીંયા મિત્રો આપણે 4 ઇંચે લગાવ્યું છે, તો અહીંયા આપણે 3.5 ઇંચે નિશાન લગાવીશું. અને અહીંયા મિત્રો આપણે 1.5 ઇંચનું જે માર્જિન છોડેલું છે તો અહીંયા આપણે 1.5 ઇંચે નિશાન આ રીતે લગાવી લેવાનું છે. હવે મિત્રો કમ્પ્લીટ આ રીતે નિશાન લગાવી લેવાના છે. સૌથી પહેલા તો મિત્રો આપણે અહીંયાથી આપણે ડોટ પોઈન્ટનું નિશાન લગાવીશું. તો એના માટે આપણે ઉપરથી શોલ્ડર છે ત્યાંથી 10 ઇંચે લગાવ્યું. ત્યાર પછી આપણે જે ઘાસ પટ્ટી અને બટન પટ્ટી છે ત્યાંથી આપણે 4 ઇંચ અને આપણો જે કમરનો ભાગ છે તો આપણે કમરના ભાગેથી 3.5 ઇંચે નિશાન લગાવ્યું છે. હવે મિત્રો આ નિશાન અહીંયા આપણે કઈ રીતે લગાવવાનું છે એનું માટે આપણે પહેલા આ રીતે સીધી એક લાઈન છે અહીંયા આપણે આ રીતે દોરી લઈશું. તો હવે મિત્રો એ લાઈન છે હવે અહીંયાથી પણ આપણે આ રીતે સીધી લાઈન છે એ દોરી લેવાની છે. તો અહીંયા પણ આપણે એક સીધી લાઈન છે આ રીતે દોરી લઈશું. તો મિત્રો અહીંયા પણ આપણે જે ક્રોસ છે તો ક્રોસ ની અંદર પણ આપણે આ રીતે લાઈન છે દોરી લેવાની છે. અને આનો હાર્મોલ છે મિત્રો આપણે હાલ અત્યારે ઉતારતા નથી, કેમ કે આપણે અહીંયા ટક્સ આવી જાય આપણે જે સિલાઈનું માર્જિન આપણે સિલાઈ કરીશું ત્યારે હું આનું તમને શીખવાડીશ આગળ. તો હવે મિત્રો અહીંયા જે આપણું નિશાન છે તો ત્યાંથી આપણે 1/2 ઇંચ, તો અહીંયાથી મિત્રો આપણે 1/2 ઇંચ રાખી અને અહીંયા આપણે નિશાન આ રીતે લગાવી લેવાનું છે. તો આ રીતે આપણે અહીંયાથી નિશાન લગાવી લીધું છે. હવે મિત્રો અહીંયાથી આપણે રાઉન્ડ ની અંદર આ રીતે શેપ આપી દઈશું. તો એના માટે તો દોસ્તો આપણે અહીંયાથી આ રીતે રાઉન્ડમાં શેપ આપી દેવાનો છે. તો આ રીતે અહીંયાથી આ લાઈન સુધી, તો આ રીતે મિત્રો આપણે અહીંયાથી આ લાઈન સુધી અને ત્યાર પછી અહીંયાથી આ લાઈન સુધી આ રીતે આપણે શેપ છે એ આની અંદર પ્રિન્સ કટનો આપી દઈશું. તો આ રીતે આપણે શેપ આપી દેવાનો છે. હવે મિત્રો અહીંયાથી પણ આ રીતે આપણે જે શેપ છે તો આપણો આ શેપ છે તો અહીંયાથી આપણો આ જે શેપ છે એને પણ આ રીતે આપણે અહીંયા આપી દઈશું. તો આ રીતે કમ્પ્લીટ મિત્રો આપણો જે શેપ છે
આ રીતે આપી દઈશું. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણું જે પ્રિન્સ કટનો શેપ છે આપણે આની અંદર કમ્પ્લીટ અપાઈ ગયો છે. હવે મિત્રો અહીંયા આપણે જ્યારે સિલાઈ માર્જિન એડ કરીશું તો એના માટે તો આપણે જે નિશાન લગાવેલું છે તો આ નિશાનેથી આપણે અડધો ઇંચ નીચે રાખી અને એક બીજી લાઈન છે એ દોરી લઈએ. તો અહીંયાથી આપણે એક બીજી અડધો ઇંચ સિલાઈનું માર્જિન એડ કરી દઈશું. હવે મિત્રો આ રીતે આપણે સિલાઈનું માર્જિન છે એ આની અંદર એડ કરી દીધું છે. તો અહીંયાથી મિત્રો જે આપણો ભાગ છે તો ત્યાંથી આ રીતે રાઉન્ડમાં આ નિશાન સુધી આપણે લઈ લઈશું. આ નિશાન જે આપણે મારેલા છે તો ત્યાં આ રીતે અહીંયા આપી દઈશું. અને ત્યાર પછી મિત્રો આપણે અહીંયાથી આ જે નિશાન છે તો આ નિશાનેથી આપણે આ રીતે અહીંયા આપી દઈશું. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણું જે માપ છે એ કમ્પ્લીટ આપણે પ્રિન્સ કટનું માપ છે એ લેવાઈ ગયું છે. તો હવે મિત્રો આપણે આનું કટિંગ કરી લઈએ. કટિંગ કરવા માટે તો દોસ્તો આપણે જે લાઈન દોરેલી છે તો લાઈન થી લાઈન આપણે આનું કટિંગ છે એ કરી લેવાનું છે. વિડીયો દોસ્તો કેવો લાગે કોમેન્ટમાં જણાવજો. વિડીયો પસંદ આવે મિત્રો તો લાઈક કરજો, શેર કરજો અને આ દોસ્તો ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો. તો આ રીતે દોસ્તો આપણું જે નિશાન મારેલા છે તો નિશાનથી નિશાન આપણે આ રીતે કટિંગ છે એ આનું કરી લેવાનું છે. અને આપણે જે આગળનો આર્મહોલનો શેપ છે એ આપણે હાલ અત્યારે આપતા નથી. આપણે એનો શેપ છે એ જ્યારે સિલાઈ કરીશું ત્યારે હું તમને બતાવીશ. તો આ રીતે મિત્રો આપણો જે ભાગ છે એ નિશાનથી નિશાન આ રીતે કટિંગ કરી લઈએ. મિત્રો આપણે આ રીતે કમ્પ્લીટ આપણું કટિંગ છે એ આપણે આગળના ફ્રન્ટનું પણ આ રીતે કરી લીધું છે. હવે મિત્રો અહીંયા વચ્ચેથી પણ આપણે આ જે ભાગ છે એ આપણે અલગ કરી લઈશું, કેમ કે અહીંયા આપણે ગાજ પટ્ટી અને બટન પટ્ટી છે એ અહીંયા આપણે બનાવવાના છીએ. એટલા માટે દોસ્તો અહીંયાથી પણ આપણો જે વચ્ચેથી કટિંગ આ રીતે કરી લઈશું. તો કમ્પ્લીટ મિત્રો આપણો આગળનો ફ્રન્ટ છે એ આપણે આ રીતે આનું કમ્પ્લીટ કટિંગ છે એ કરી લેવાનું છે. હવે મિત્રો આપણે સ્લીવ બાકી છે તો સ્લીવનું કટિંગ કરી લઈએ. હવે મિત્રો આપણે સ્લીવનું કટિંગ કરીશું. તો સ્લીવના કટિંગ કરવા માટે તો આપણું જે વધારાનું કપડું છે એને આપણે આ રીતે ડબલની અંદર ફોલ્ડ કરી લઈશું. તો આ રીતે દોસ્તો આપણું જે કપડું છે એને આ રીતે ડબલમાં ફોલ્ડ કરી લઈશું. અને અહીંયા મિત્રો આપણે એક સીધી લાઈન છે એ દોરી લઈશું. તો અહીંયા આપણે મિત્રો એક સીધી લાઈન સૌથી પહેલા તો દોરી લઈશું. હવે મિત્રો આજની જે આપણી સ્લીવ છે એની લંબાઈ છે મિત્રો આપણી 9 ઇંચ. તો અહીંયા આપણે 9 ઇંચે નિશાન મારીશું અને પ્લસ આપણે અડધો ઇંચ સિલાઈનું માર્જિન લગાવીશું. હવે મિત્રો આપણે જ્યાં 9 ઇંચનું નિશાન લગાવ્યું છે તો ત્યાં આપણે આ રીતે એક સીધી લાઈન દોરી લઈશું. આપણે અડધો ઇંચ દોસ્તો એટલા માટે સિલાઈનું માર્જિન છોડ્યું છે કેમ કે આપણું જે આ બ્લાઉઝ છે એ આપણું અસ્તર વાળું છે, તો એટલા માટે આપણે આની અંદર અડધો ઇંચ સિલાઈનું માર્જિન એડ કર્યું છે. હવે મિત્રો આપણું જે ઉપરનું નિશાન છે તો ત્યાંથી આપણે 3 ઇંચે એક બીજું નિશાન લગાવીશું. તો હવે મિત્રો આપણે જે 3 ઇંચે નિશાન લગાવ્યું છે તો ત્યાં પણ આપણે એક આ રીતે સીધી લાઈન દોરી લઈશું. તો અહીંયા પણ મિત્રો એક આપણે સીધી લાઈન છે એ દોરી લઈશું. હવે મિત્રો આપણે જે સ્લીવની પહોળાઈ છે મિત્રો એ આપણે આની અંદર તૈયાર છે મિત્રો 16 ઇંચની. તો સોરી દોસ્તો આપણે 13 ઇંચની. તો અહીંયા આપણે 6.5 ઇંચ છે પ્લસ મિત્રો આપણે 1.5 ઇંચ સિલાઈનું જે માર્જિન એડ કર્યું છે તો આપણે આની અંદર 1.5 ઇંચ સિલાઈનું માર્જિન અહીંયા એડ કરી દઈશું. હવે એ જ રીતે દોસ્તો આપણી જે સ્લીવની અહીંયા મોળી છે એ આપણે આની અંદર છે 11 ઇંચ. તો અહીંયા આપણે 11 ઇંચ છે, 11 ના અડધા એટલે કે 5.5 પ્લસ આપણે 1.5 ઇંચનું સિલાઈનું માર્જિન. તો આ રીતે આપણે અહીંયા નિશાન છે કમ્પ્લીટ લગાવી લેવાનું છે. હવે મિત્રો આપણે આ જે નિશાન લગાવ્યા છે તો ત્યાંથી આપણે આ રીતે સીધી લાઈન દોરી લઈશું, જેથી કરીને આપણે કટિંગ કરવામાં એકદમ સરળ રહે. એટલા માટે આપણે અહીંયા લાઈન છે એ દોરી લઈશું. તો અહીંયાથી મિત્રો આપણી જે લાઈન છે એ આપણે આની અંદર કમ્પ્લીટ દોરાઈ ગઈ છે. હવે મિત્રો અહીંયાથી આપણે આર્મહોલનો શેપ આપીશું. આર્મહોલનો શેપ આપવા માટે તો દોસ્તો અહીંયાથી આપણે આ રીતે આર્મહોલનો શેપ છે એ આપણે આની અંદર આપી દઈશું. તો આ રીતે દોસ્તો આપણો આર્મહોલનો શેપ છે એ આપણે આની અંદર આપી દઈશું. તો આ દોસ્તો આપણો શેપ છે એ પાછળના ફ્રન્ટનો થઈ ગયો. હવે મિત્રો આગળના ફ્રન્ટનો આપવા માટે અહીંયાથી આપણે અડધો ઇંચ ડાઉન રાખી અને આ રીતે આપણે શેપ છે એ આપી દઈશું. તો કમ્પ્લીટ મિત્રો આપણે આગળ અને પાછળના બંને શેપ છે આની અંદર કમ્પ્લીટ આપણે અપાઈ ગયા છે. હવે મિત્રો આપણે આને સ્લીવ છે તો સ્લીવનું કટિંગ કરી લઈએ. મિત્રો આપણે સ્લીવ છે એનું કમ્પ્લીટ આપણે કટિંગ થઈ ગયું છે. તો હવે આપણે અહીંયાથી આગળનો ફ્રન્ટ છે તો આગળના ફ્રન્ટ માટે આ બંને ભાગ છે એ આ રીતે લઈ લઈશું અને અહીંયાથી આપણે આગળના આર્મહોલનું છે એ રાઉન્ડની અંદર આ રીતે શેપ આપી દઈશું. તો આ રીતે દોસ્તો આપણે આગળના ભાગની અંદર આ રીતે આર્મહોલ છે એ થોડો નીચે ઉતારીશું, જેથી કરીને આપણી સ્લીવ છે એકદમ પરફેક્ટ રીતે બેસી જાય અને જે આગળના ભાગની અંદર જે ફોલો આવવાનો પ્રોબ્લેમ આવે છે મિત્રો
એ પણ આની અંદર નહીં આવે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણું જે સ્લીવ છે એનું પણ આપણે કમ્પ્લીટ કટિંગ છે દોસ્તો કરી લીધું છે. હવે મિત્રો આપણે આગળનો ફ્રન્ટ પણ કટિંગ થઈ ગયો છે. તો હવે આપણે પાછળનું જે ગળું છે તો પાછળના ગળાનું પણ કટિંગ કરી લઈએ. તો આપણે પહેલેથી આનું નિશાન છે એ લગાવી લીધું હતું દોસ્તો. તો આ રીતે આપણે નિશાનથી નિશાન છે એ આપણે પાછળનું ગળું પણ કટિંગ કરી લઈએ. તો આ રીતે આપણું જે ગળું છે તો પાછળના ગળાનું પણ આપણે આ રીતે હાંડી આકારનો જે શેપ હતો તો આ રીતે આપણું કટિંગ છે એ કમ્પ્લીટ આની અંદર થઈ ગયું છે. તો આજના વિડીયોમાં આપણે 36 સાઈઝનું પ્રિન્સ કટ બ્લાઉઝ છે એનું કટિંગ કરતા શીખ્યા. તો આશા છે દોસ્તો કે આજનો આ વિડીયો છે એ તમને ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય મિત્રો તો લાઈક કરજો, શેર કરજો, અને હા દોસ્તો ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો. અને કોઈ પણ જાતના દોસ્તો તમારે કટિંગ છે, સિલાઈના વિડીયો છે એવું શીખવું હોય તો મને કોમેન્ટ કરજો. તો આપણે એના ઉપર પણ વિડીયો બનાવીશું. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ તે. મળીએ દોસ્તો એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ.